નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકર સંખ્યા ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. ઓકે, અને JEE માં સંકર સંખ્યામાંથી એક MCQ કમ્પલસરી પૂછાય છે. ચલો તો અહીંયા ચેપ્ટર જે છે સંકર સંખ્યા, ચલો સંકર સંખ્યા સમજતા પહેલા આપણે પેલા સંખ્યા પદ્ધતિ વિશે થોડી માહિતી મેળવીશું. સંખ્યા પદ્ધતિ તો સૌપ્રથમ પહેલી જે સંખ્યા આવશે એ જે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર પણ કહેવાય છે, ઇંગ્લિશમાં એને નેચરલ નંબર આપણે કહીએ છીએ. ઓકે, જેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે. કેપિટલ N વડે દર્શાવાય છે એટલે N બરાબર થઈ જશે 1 2 3 4 5 6 એ રીતે ક્યાં સુધી જઈશું? અનંત સુધી. ઓકે, એટલે પ્રાકૃતિક સંખ્યા જે છે એને આપણે ધન પૂર્ણાંક સંખ્યા પણ કહીએ છીએ. ધન પૂર્ણાંક. ઓકે, આ એક યાદ રાખજો, ધન પૂર્ણાંક દર્શાવે છે. તો એની અંદર કઈ કઈ સંખ્યા આવશે? n બરાબર 1 2 3 4 5 6 એ રીતે અનંત સુધી જઈશું. ક્યાં સુધી જઈશું? અનંત સુધી, ઇન્ફાઇનાઇટ સુધી. તે જ રીતે બીજી જે સંખ્યા છે એ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જેને આપણે કહીએ છીએ હોલ નંબર, જેને હોલ નંબર વડે દર્શાવે છે. તો જેને સંકેતમાં દર્શાવવો હોય તો તેને કેપિટલ W વડે દર્શાવે છે. કેપિટલ W વડે દર્શાવે છે. તો આની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો પ્રાકૃતિક સંખ્યા તો આવશે જ, પરંતુ એમાં 0 ખાલી એક ઉમેરાઈ જશે. એટલે 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, આને તમારે દર્શાવવો હોય તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો. જે પ્રાકૃતિક સંખ્યા તો છે જ, તદુપરાંત એમાં 0 પણ લેવાનો, એટલે છગડીયા કૌંસની અંદર 0. ઓકે, તો તમે હોલ નંબર છે એને તમે n, ઓકે, n પછી આ યુનિયન યોગગણ છગડીયા કૌંસની અંદર 0 આપણે આના વડે પણ દર્શાવી શકીએ છીએ. ચલો, ત્યારબાદ પૂર્ણ સંખ્યા જે છે, પૂર્ણ સંખ્યા એને શું કહેવાય? નોન નેગેટિવ. એટલે આમાં નેગેટિવ ઋણ સંખ્યા ના આવી જોઈએ, ઋણ સિવાયની બધી, એટલે 0 ને ધન સંખ્યા આવી જોઈએ. ઓકે, એટલે આને નોન નેગેટિવ, નોન નેગેટિવ નંબર પણ કહે છે. થોડા ઇંગ્લિશ વર્ડ યાદ રાખતા રહેજો, નોન નેગેટિવ નંબર. ચલો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ ત્રીજો જે છે સંખ્યા પદ્ધતિમાં ત્રીજી જે સંખ્યા છે એ છે પૂર્ણાંક સંખ્યા. ચલો જોઈએ ત્રીજી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા જેને આપણે કહીએ છીએ ઇન્ટીજર. ઇન્ટીજર નંબર કહેવાય. તો જેને સંકેતમાં કેપિટલ Z અથવા I વડે દર્શાવાય છે. કેપિટલ Z અથવા I વડે દર્શાવાય છે. તો આમાં કઈ કઈ સંખ્યા આવશે Z ની અંદર? તો જોજો, વચ્ચે 0 0, ત્યારબાદ જમણી સાઈડ જઈશું તો 1 2 3 એ રીતે ઇન્ફાઇનાઇટ સુધી.
ત્યારબાદ 0 ની ડાબી બાજુ જઈશું એટલે ઋણ -1 -2 -3 અપ ટુ -ઇન્ફાઇનાઇટ આ સંખ્યાઓ આવશે. ત્યારબાદ આગળ જોઈએ ચોથું જે છે પ્રકાર સમય સંખ્યા, જેને આપણે કહીશું રેશનલ નંબર. રેશનલ નંબર અહીંયાથી જ આપણને ખબર પડે. રેશનલ એમાં આ શબ્દ વાંચો, રેશિયો. રેશિયો એટલે અપૂર્ણાંક, ગુણોત્તર. ઓકે, ગુણોત્તર જે છે એટલે આને સંકેતમાં કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે. એટલે ક્યુ બરાબર થશે P/Q ફોર્મ, P/Q, જ્યાં P belongs to Z અને Q belongs to N. P belongs to Z અને Q belongs to N. તમે અહીંયા Q belongs to Z પણ લઈ શકો, બરાબર. એટલે આપણે સંકેતમાં લખીશું સમય સંખ્યા, એને કેપિટલ Q વડે દર્શાવે છે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે અસમય સંખ્યા. અસમય સંખ્યા જે છે, અસમય સંખ્યા જેને સંકેતમાં I વડે દર્શાવે છે. કેમ I વડે? કારણ કે ઇરેશનલ નંબર છે. ઇરેશનલ નંબર એટલે તેને I વડે દર્શાવાય છે. એટલે આની અંદર કઈ કઈ સંખ્યા આવશે કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. એટલે જેમ કે √2, √3, √5 આ બધી સંખ્યા આવી જશે. ત્યારબાદ અનંત, અનાવૃત. જેમ કે હું લખું છું 1.01, 001, 0001 આ સુધી અનંત સુધી જશે. એટલે આવી સંખ્યા જે છે એ અસમય સંખ્યામાં આવશે. ત્યારબાદ પાઈ પણ શું છે? અસમય સંખ્યા છે. અને ત્યારબાદ ઈ એટલે ઘાતાંકીય વિધેય જે છે e⁻x, એમાં x ની જગ્યાએ આપણે 1 મૂકીએ એટલે e આવે. e નું મૂલ્ય થાય 2.718. ઓકે, તો આ બધી જે સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યાઓ છે. ત્યારબાદ છઠ્ઠી જે સંખ્યા આવે છે, છઠ્ઠી એ છે વાસ્તવિક સંખ્યા, કે જે તમે ધોરણ 10 સુધી ભણી ગયા છો. સૌથી મોટી સંખ્યા કઈ? તો વાસ્તવિક સંખ્યા. ના, એવું નથી હોતું. કેમ એવું નથી હોતું એ પણ હું તમને સમજાવીશ. ચલો 6 એમાં જોઈએ તો વાસ્તવિક સંખ્યા, જેને કહેવાય રિયલ નંબર. રિયલ નંબર જેને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવાય છે. જેને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવાય છે. ચલો, એટલે જો પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યાના બધા જ ઘટકો પૂર્ણ સંખ્યામાં આવશે. પૂર્ણ સંખ્યાના બધા જ ઘટકો પૂર્ણાંક સંખ્યામાં આવશે. પછી પૂર્ણાંક સંખ્યાના બધા જ ઘટકો સમય સંખ્યામાં આવશે. અને સમય સંખ્યા જે છે એના બધા જ ઘટકો વાસ્તવિક સંખ્યામાં આવશે. ઓકે, અને ત્યારબાદ આ જે છે એના પછી સાતમો જે પ્રકાર છે એ છે સંકર સંખ્યા. એટલે સૌથી મોટામાં મોટી જે સંખ્યા છે એ સંકર સંખ્યા છે. એટલે આ બધી જ સંખ્યા જે છે એ સંકર સંખ્યા C, જેને આપણે કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ, જેને C વડે દર્શાવાય છે. એટલે એની અંદર આવી જશે. ઓકે, કેપિટલ C. તો સંકર સંખ્યામાં કેવી રીતે આવે? જેમ કે તમે ભણી ગયા છો x² + 1 = 0, તો x² = -1, તો x √ -1. તો તમને ખબર હશે કે -1 નું વર્ગમૂળ ના નીકળે, -1 નું વર્ગમૂળ ના નીકળે. પરંતુ
પરંતુ જો આ -1 છે, -1 એને જગ્યાએ હું i² મૂકીશ. શું મૂકીશ? i². ઓકે, -1 બરાબર શું થશે? i². તો આનું વર્ગમૂળ નીકળી જશે એટલે આપણને i મળશે. i ને કહેવાય આયોટા. એટલે i બરાબર થઈ જશે √-1. એટલે આ શું દર્શાવે છે? આયોટા. આયોટા જે છે સંકર સંખ્યા દર્શાવે છે કે જેમાં કાલ્પનિક ભાગ આવે છે. ઓકે, એટલે સંકર સંખ્યા શું છે એના વિશે આપણે હવે માહિતી મેળવીશું. તો તમે ધોરણ 10 માં ભણી ગયા હશો દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4 ધોરણ 10 માં આવતું હતું. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણને સમીકરણ આપેલું હતું આ રીતે, ax² + bx + c = 0. તો સૌપ્રથમ આપણે a શોધ્યા, પછી b ની મૂલ્ય શોધતા હતા, c નું મૂલ્ય શોધતા હતા, ત્યારબાદ આપણે વિવેચક d શોધતા હતા, b² - 4ac, અને જે આનું મૂલ્ય આવતું હતું એના ઉપરથી આપણે નક્કી કરતા હતા કે જે આપેલ સમીકરણ છે એના બીજ વાસ્તવિક છે એટલે કે ભિન્ન છે, સમાન છે કે બીજ ન મળે. તો આપણે આના ઉપરથી નક્કી કરતા હતા. જો x નું મૂલ્ય ધન હોય તો બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે, બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ત્યારબાદ d બરાબર 0, તો બે સમાન અથવા આવૃત અને બે સમાન અને વાસ્તવિક બીજ મળે. પરંતુ જો d <0 હોય તો બીજ ન મળે. તમે આ ભણી ગયા હતા ધોરણ 10 માં. પરંતુ જ્યારે 11 સાયન્સમાં જ્યારે d નું મૂલ્ય ઋણ આવે તો ઋણ આવશે તો આપણને બીજ મળશે, પણ એ બીજ કેવા હશે? કાલ્પનિક હશે. એ બીજ કેવા હશે? કાલ્પનિક હશે. એટલે આમાં કાલ્પનિક બીજ મળે. કેવા? કાલ્પનિક બીજ મળે. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, જોઈએ ટોપિક છે સંકર સંખ્યા. તો સંકર સંખ્યા જે છે, સંખ્યાને z વડે દર્શાવાય છે. ચલો, તો z = થઈ જશે x + iy. z = થઈ જશે x + iy. તો અહીંયા x એ z નો વાસ્તવિક ભાગ છે. x શું છે? z નો વાસ્તવિક ભાગ. therefore x = તમે લખી શકો re(z). x = તમે લખી શકશો re(z). એ જ રીતે y એ z નો કાલ્પનિક ભાગ છે. therefore y = થઈ જશે Im(z). જો આ બે વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. આપણે x ના સ્થાને ક્યારેક real(z) લખીશું અને y ના સ્થાને Im(z) લખીશું. ઓકે, એટલે y છે કાલ્પનિક ભાગ અને x છે વાસ્તવિક ભાગ. જ્યારે i જે છે એ કાલ્પનિક એકમ છે. ઓકે, જેને આપણે આયોટા કહીએ છીએ. તો અહીંયા આ જે આયોટા છે એનું મૂલ્ય થઈ જશે √-1. માટે i² બરાબર થઈ જશે -1. આયોટા બરાબર √-1 એટલે i² બરાબર થઈ જશે -1. ચલો, એટલે આપણને એક આ મૂલ્ય મળી ગયું. તે જ રીતે મારે i³ શોધવો હોય, i³ એટલે i² × i. i² એટલે -1 × i એટલે -i થઈ જશે. એટલે i³ જે છે એનું મૂલ્ય શું આવશે? -i. એક આપણને આ મળશે, ત્યારબાદ આ મળશે. તે જ રીતે i ની 4 ઘાત હોય તો આપણને શું મળશે?
આઈ નો સ્ક્વેર એનો પણ સ્ક્વેર. આઈ સ્ક્વેર શું લખાય? આઈ સ્ક્વેર આપણે શું લખીશું? -1. તો મૂકો અહીંયા -1 એટલે -1 નો સ્ક્વેર એટલે આપણને +1 મળશે. તે જ રીતે આઈ ની 8 ઘાત હોય તો શું લખાય? આઈ સ્ક્વેર એની 4 ઘાત એટલે -1 ની 4 ઘાત એટલે 1 થઈ જશે. એટલે કે આ વસ્તુ યાદ રાખજો નોટ કરીને. જો i⁴n n બિલોંગ્સ ટુ કેપિટલ N. i⁴n એટલે કે i ની જે ઘાત છે એ 4 નો કોઈ ગુણક હોય. i ની જે ઘાત છે એ 4 નો ગુણક હોય તેના સ્થાને તમે 1 લખી શકો. તેના સ્થાને 1 લખી શકો. ત્યારબાદ બીજો પોઈન્ટ છે i⁴n + 1 n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો આનો બરાબર શું લખાય? તો i થાય. કેવી રીતે? તો જો અહીં i⁴n + 1 તેના બરાબર લખી શકીએ i⁴n × i ની 1. i⁴n એનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ 1. 1 × i એટલે i થઈ જશે. તે જ રીતે i⁴n + 2 હોય n બિલોંગ્સ ટુ કેપિટલ N હોય તો શું લખાય? -1. તો આપણે શું લખીશું? i⁴n + 2 n બિલોંગ્સ ટુ કેપિટલ N હોય તો -1 લખાય. કેવી રીતે? આ પોઈન્ટ ખાસ યાદ રાખતા રહેજો. તો જો અહીં i⁴n + 2 તો આને લખાય i⁴n × i². i⁴n એટલે શું થઈ જશે? i⁴n એટલે 1 થઈ જશે 1 અને i² નું મૂલ્ય થઈ જશે -1 એટલે આન્સર શું મળશે આપણને? -1. કારણ કે 1 × -1 એટલે -1 થઈ જશે. તે જ રીતે i⁴n + 3 n બિલોંગ્સ ટુ કેપિટલ N હોય તો બરાબર શું લખીશું આપણે? -i. બરાબર થશે -i. તો આને હું લખી શકું આ રીતે. જો આની સાબિતી પણ હું તમને આપી દઉં. અહીં i⁴n + 3 તો આને આપણે લખી શકીએ આ રીતે i⁴n × i³. ચલો i⁴n એટલે શું થઈ જશે? 1. કારણ કે i ની ઉપર જે ઘાત છે એ 4 નો ગુણક છે અથવા 4 વડે વિભાજ્ય છે તેના સ્થાને 1 લખી શકીએ. i³ નું મૂલ્ય શું આવે? -i. એટલે અહીંયા થઈ જશે -i એટલે આન્સર થઈ જશે -i. ઓકે. તો આના ઉપરથી એક MCQ બને છે. MCQ આ રીતનો છે. તો આપણે MCQ જોઈએ. MCQ માં આ રીતનું છે i⁴n + i⁴n + 1 + i⁴n + 2 + i⁴n + 3 n બિલોંગ્સ ટુ કેપિટલ N બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ છે -1, ઓપ્શન બી છે 0, ઓપ્શન સી છે 1 અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. આ પહેલો MCQ છે એ મેં આ થિયરી ઉપરથી જ લખેલો છે. તો શરૂઆત કરીએ. i⁴n + i⁴n + 1 + i⁴n + 2 + i⁴n + 3. જો i⁴n છે તો આના સ્થાને આપણે 1 લખી શકીએ. ઓકે. તો આ થઈ જશે 1. i⁴n - 1 એટલે શું થઈ જશે? i. i⁴n + 2 એટલે i² એટલે -1 અને i⁴n + 3 એટલે થઈ જશે -i એટલે અહીંયા દેશે 1 + i -1 - i. તો i કેન્સલ થઈ જશે, i કેન્સલ ને -1 + 1 કેન્સલ એટલે આન્સર શું આવશે? 0. એટલે આ બધાનો સરવાળો શું આવે? 0 આવે. એટલે ઓપ્શન બી. અને આ જ સમ છે એને તમે આ રીતે પણ લખી શકો k = 0 to 3 i⁴n + k બરાબર ખાલી જગ્યા. તો જો તમને આ રીતનો સમ આપેલો હોય, ઓકે, આ રીતનો સમ આપેલો હોય તો તમારે શું વિચારવાનું? આ રીતનો સમ હોય
તો અહીંયા k ની જગ્યાએ 0 મૂકશો ને એટલે પહેલું પદ મળી જશે. જો અહીંયા 0 મૂકો તો i4n + 0 એટલે i4n, પછી ત્યારબાદ 1 મૂકશો એટલે i4n + 1 એટલે આપણને બીજું પદ મળશે. k ની જગ્યાએ 2 મૂકશો એટલે i4n + 2 એટલે ત્રીજું પદ મળશે, અને k બરાબર 3 મૂકો એટલે ચોથું પદ આપણને મળી જાય. એટલે ઇન શોર્ટ યાદ રાખજો, આ જે છે એને હું લખી શકું આ રીતે: i ની 0 ઘાત, i ની 1 ઘાત, i ની 2 ઘાત, i ની 3 ઘાત. એટલે આનો પણ આન્સર શું થાય? તો 0 થાય. ઓકે, એટલે 0 1 2 3 એટલે 0 થી લઈને 3 ઘાત હોય તેવા આયોટા જે છે એ પદોનો સરવાળો 0 થઈ જશે. એટલે આવો સેમ MCQ છે, એ આપણે જોઈએ. ચલો, MCQ છે. સિગ્મા n બરાબર 1 થી 13 in + 1 અથવા n બરાબર, હા આનો જ સમ જોઈએ પહેલા. ચલો, n બરાબર છે 1 થી 13 in + 1 ખાલી જગ્યા. તો જો અહીંયા શરૂઆત કરવાનું છે 1 થી. ઓકે, એટલે અનુક્રમે 4 જે પદ બનશે 4 નો આન્સર 0 થઈ જશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ઓકે, 4 પદનો આન્સર 0 થશે. તો અહીંયા 1 મૂકીશું તો સ્ક્વેર, 2 મૂકીશું તો 3, પછી 3 મૂકીશું તો 4, 4 મૂકીશું તો 5. ઓકે, પછી 6 7 એટલે કે n ની જગ્યાએ હું 6 મૂકીશ તો 7 મળશે, 6 ને 1 7. પછી 7 મૂકીશ તો 8 મળશે. n બરાબર 8 મૂકીશ તો 9 ઘાત થશે. n બરાબર 9 મૂકીશ તો 10 મળશે. n બરાબર 10 મૂકીશ તો 11 મળશે. n બરાબર 11 મૂકીશ તો આયોટાની 12 ઘાત. n બરાબર 12 મૂકીશ તો 13 ઘાત થશે, અને n બરાબર હું 13 મૂકીશ તો મને 14 ઘાત મળશે. એટલે પ્રથમ જે છે 4 ની જે જોડકા બને છે પેર, એનો આન્સર શું આવશે? આપણે જોવા જઈએ તો જો આનો આન્સર -1, આ થશે માઇનસ આયોટા, આ 1, આ આયોટા, એટલે આન્સર 0 થઈ જશે. એટલે 4 જે છે 4 ની જે જોડ બનશે એનો આન્સર થઈ જશે 0. ઓકે, અને આને લખી શકીએ આપણે i2 એની કેટલી ઘાત? 7, કારણ કે 2 સીધા 14 થઈ જશે. i2 શું છે? -1, એટલે -1 ની 7 ઘાત, એટલે -1 આપણો આન્સર થઈ જશે. ઓકે, -1 આપણો આન્સર થઈ જશે. નેક્સ્ટ MCQ છે આ ટાઈપનો: સિગ્મા પાઈ n = 1 to 4 i3n + 1. તો આપણે બે પ્રકારના નોટિફિકેશન જોયા. એક સિગ્મા એટલે દરેક પદનો શું થાય? સરવાળો. એટલે સિગ્મા ઇન શોર્ટ યાદ રાખજો, સિગ્મા આપેલું એટલે સરવાળો કરવો, અને પાઈ જે છે એમાં થશે દરેક પદનો ગુણાકાર. એટલે જે પદ આવે એ બધાનો ગુણાકાર કરીશું. એટલે પાઈ નોટિફિકેશન શેના માટે હોય? ગુણાકાર માટે. તો અહીંયા જોઈએ, અહીંયા આપણે n ની જગ્યાએ આપણે 1 મૂકીશું. ધ્યાનથી સમજો. એટલે i ની એ 3 × 3 + 1 એટલે 4 ઘાત ઇન્ટુ, હવે n બરાબર 2 મૂકીશું એટલે i અહીંયા થશે 3 × 2 = 6, 6 ને 1 7 ઘાત ઇન્ટુ હવે 3 મૂકીશું, 3 × 3 = 9 ને 1 10 ઘાત ઇન્ટુ પછી અહીંયા 4 મૂકીશું, 4 × 3 = 12 ને 1 13 ઘાત થઈ જશે. ચલ સરખા છે અને ક્યાં છે? ગુણાકારમાં. તો ઘાતનો શું થઈ જશે? સરવાળો. એટલે i4 + 7 + 10 + 13. ચલો, આ બધાનો સરવાળો કરીશું એટલે કેટલા થઈ જશે? 11 21 ને 13 એટલે 34. એટલે i ની કેટલી થઈ જશે? 34 ઘાત. i ની જે 34 ઘાત છે એને લખી શકું હું i2 એની 17 ઘાત. i2 એટલે -1 ની 17 ઘાત, માઇનસ ની ઉપર એકી ઘાત, જવાબ શું થઈ જશે? -1. એટલે આનો આન્સર થઈ જશે -1. તે જ રીતે બીજો સમ છે સિગ્મા, આ રીતનું આપેલું છે. સમ જોઈએ MCQ. i⁻p + i⁻q +
i રેઝ ટુ r પ્લસ i રેઝ ટુ s. ઓકે, આ રીતનું આપણને આપેલું છે. તો આમાં રકમમાં એ રીતનું કીધું છે કે અહીંયા કે પી ક્યુ આર અને એસ, પી ક્યુ આર અને એસ એ પી ક્યુ આર અને એસ એ ક્રમિક પૂર્ણાંકો છે, ક્રમિક પૂર્ણાંકો છે. બરાબર. તો આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો જો ક્રમિક પૂર્ણાંકો એટલે તમે કોઈ પણ ધારી શકો, 1 2 3 4. તો આપણે જાણીએ છીએ તો i રેઝ ટુ 1 લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો. તો આયોટાની ઘાતમાં ક્રમિક પદો હોય અને એ ક્રમિક પદનો જે સરવાળો કહે ને એ ક્રમિક પદ 4 હોય તો એનો સરવાળો હંમેશા 0 આવે, જે મેં આગળ તમને સમજાવેલું છે. ઓકે, તો આ જ રીતના હું બીજો એક MCQ આમાંથી બનાવું. i રેઝ ટુ 2013, i રેઝ ટુ 2014, i રેઝ ટુ 2015, i રેઝ ટુ 2016. આનો આન્સર શું થશે? તો હંમેશા યાદ રાખજો કે આ ટાઈપનો સમ હોય તેમાં ઘાત તમારે જોવાની. ઘાત જો શું છે? ક્રમિક છે. શું છે? ક્રમિક છે. તો ક્રમિક જે છે આ બધા પદો ક્રમિક પદો છે. તો એ 4 પદો હોય 1 2 3 4, તો આન્સર 0 થઈ જશે. આન્સર 0 થઈ જશે. ચલો ત્યારબાદ હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચલો એક નવો ટોપિક છે, આ નોટ કરીને યાદ રાખજો. અંડરરૂટ ઓફ માઇનસ એ ઇન્ટુ અંડરરૂટ ઓફ માઇનસ બી. તો આનો આન્સર શું થશે? તો કોઈ કહેશે સાહેબ અંડરરૂટ એ બી. સાહેબ કેવી રીતે થાય? તો જો અહીંયા આપણે પહેલા પદનો ગુણાકાર કરીએ અને બીજા પદનો ગુણાકાર કરીએ એટલે માઇનસ એ ગુણ્યા માઇનસ બી. સર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઓકે, એટલે અંડરરૂટમાં એ બી, એટલે આન્સર અંડરરૂટમાં એ બી આવે. આ વસ્તુ તદ્દન ખોટી છે. જ્યારે પણ વર્ગમૂળની અંદર માઇનસ એટલે કે ઋણ સંખ્યા હોય, ઓકે, ઋણ કિંમત આવે ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવો નહીં. ઓકે, તો તમારે કેવી રીતે સમ કરવાનો? તો જો હું સમજાવી દઉં. આને આપણે લખી શકીએ અંડરરૂટમાં -1 ઇન્ટુ એ. ઓકે, ઇન્ટુ અંડરરૂટમાં આને હું લખી શકું -1 ઇન્ટુ બી. હવે અંડરરૂટ -1 ઇન્ટુ અંડરરૂટ એ બી આને લખાય, ઇન્ટુ આને લખીશું અંડરરૂટ -1 ઇન્ટુ અંડરરૂટ એ બી. અંડરરૂટ -1 એટલે આયોટા થઈ જશે ઇન્ટુ અંડરરૂટ એ. અંડરરૂટ -1 એટલે આયોટા થઈ જશે ઇન્ટુ અંડરરૂટ બી. ચલો આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર. અને બંને ધન સંખ્યા હોય તો તમે ડાયરેક્ટ એનો ગુણાકાર કરી શકો છો અંડરરૂટ એ ઇન્ટુ બી આ રીતે. પરંતુ ઋણ હોય તો ડાયરેક્ટ આપણે આ પ્રક્રિયાથી એનો આન્સર મેળવી શકીશું નહીં. એટલે આન્સર જે મળશે એ ખોટો હશે. એટલે આઈ સ્ક્વેર છે એના સ્થાને લખીશું -1. ઓકે, એટલે આનો આન્સર આવશે -અંડરરૂટ એ બી. એટલે આ એઝમ્પશન છે, યાદ રાખજો. ઓકે, અંડરરૂટ માઇનસ એ ઇન્ટુ અંડરરૂટ માઇનસ બી બરાબર -અંડરરૂટ એ બી. ચલો ત્યારબાદ હવે આપણે એક નવો ટોપિક જોઈએ આગળ. તો આમાં આપણે ભણી ગયા છીએ જો z એટલે શું છે? x પ્લસ iy. જ્યાં x એ વાસ્તવિક ભાગ છે અને y એ કાલ્પનિક ભાગ છે. જો x બરાબર 0 હોય, x બરાબર 0 અને y 0 ન હોય, x 0 હોય પરંતુ y 0 ન હોય તો z બરાબર શું રહે? જો હું x 0 લઈ લઉં અને y 0 નથી, y કોઈ પણ કિંમત હોય તો z બરાબર શું રહેશે? ખાલી iy રહેશે. માટે z એ શુદ્ધ કાલ્પનિક છે. z એ શુદ્ધ કાલ્પનિક છે. કેમ? કારણ કે આમાં કાલ્પનિક જ ભાગ આવે છે, વાસ્તવિક ભાગ તો નથી. તે જ રીતે જો x નું મૂલ્ય 0 ના હોય
પરંતુ y 0 હોય તો z એ z શું થઈ જશે x પ્લસ i ઇન્ટુ 0 એટલે z બરાબર થઈ જશે x માટે z એ શુદ્ધ વાસ્તવિક છે z એ શુદ્ધ વાસ્તવિક છે ઓકે એટલે આ પોઈન્ટ એક યાદ રાખજો વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક જોઈએ અનુબદ્ધ સંકર સંખ્યા તો અનુબદ્ધ સંકર સંખ્યા જે છે z12 વડે દર્શાવાય છે z12 વડે દર્શાવાય છે જો z બરાબર x પ્લસ iy હોય z બરાબર x પ્લસ iy હોય તો z12 શું થઈ જશે x માઇનસ iy z બરાબર x પ્લસ iy તો z12 એટલે x માઇનસ iy અનુબદ્ધ સંકર સંખ્યા એટલે આયોટા જે છે એની આગળનું જે ચિહ્ન છે એ બદલાઈ જાય ઓકે એ શું થશે બદલાઈ જાય હવે આપણને ખબર છે z બરાબર x પ્લસ iy ઓકે આ જે છે એને કહેવાય કાર્તેજીય સ્વરૂપ કાર્તેજીય સ્વરૂપ એટલે કે કાર્તેજીય યામ સમતલમાં તમે આને દર્શાવી શકો કેવી રીતે તો x, y જો આ જે x અક્ષ છે આ y અક્ષ છે તો આને કહેવાય વાસ્તવિક અક્ષ અને આને કહીશું આપણે કાલ્પનિક અક્ષ વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ તો જેમ કે હું કોઈ સંખ્યા લઈ લઉં છું z બરાબર 3 પ્લસ 2y તો z બરાબર 3 પ્લસ 2y આ જે સંકર સંખ્યા છે કયા ચરણમાં આવેલી છે તમારે શોધવું હોય તો સૌપ્રથમ આને યામ સ્વરૂપે દર્શાવવાનું એટલે અહીંયા x થઈ જશે 3 અને y થઈ જશે 2 એટલે શું થશે 3,2 ઓકે 3,2 એટલે ચરણ આપણે જોવાનું પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ બંને પ્લસ છે એટલે પહેલા ચરણમાં આવશે એટલે z જે છે ક્યાં છે પહેલા ચરણમાં છે 3,2 માટે z બરાબર 3 પ્લસ 2y એ પ્રથમ ચરણમાં છે ચલો તો આપણે z બરાબર જો 3 પ્લસ 2y હોય તો z બાર શું થશે અનુબદ્ધ સંકર સંખ્યા તો z બાર થશે 3 માઇનસ 2y કેમ કારણ કે i ની આગળ જે ચિહ્ન છે એ બદલાશે i ની આગળ શું હતું પ્લસ તો અહીંયા માઇનસ થઈ જશે એટલે z બાર આપણને મળશે 3 માઇનસ 2y તો જો હું આને યામ સ્વરૂપે દર્શાવીશ તો 3,-2 લખી શકીશ 3,-2 કે નહીં હા તો 3,-2 ક્યાં મળશે આપણને અહીંયા એટલે યાદ રાખજો જો સંકર સંખ્યા પહેલા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ક્યાં મળશે ચોથા ચરણમાં જો સંકર સંખ્યા પહેલા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ચોથા ચરણમાં મળશે એ જ રીતે જો હું અહીંયા લઈશ સંકર સંખ્યા જો બીજા ચરણમાં હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ક્યાં મળે ત્રીજા ચરણમાં મળે ક્યાં મળશે ત્રીજા ચરણમાં મળે અથવા ત્રીજા ચરણમાં હોય તેની અનુબદ્ધ સંકર સંખ્યા ક્યાં મળે બીજા ચરણમાં આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો એટલા માટે મેં આ સમજાવ્યો તમને ઓકે ચલો હવે આગળ જઈએ ચલો z બાર આપણને મળ્યો x માઇનસ iy જો હવે હું z પ્લસ z બાર કરીશ એક યાદ રાખજો હવે આના ગુણધર્મો તમને સમજાવું છું એમાં પહેલો ગુણધર્મ છે x બરાબર એટલે કે રિયલ ઓફ z બરાબર z પ્લસ z બાર બાય 2 લખાય કેવી રીતે તો z બરાબર છે x પ્લસ iy
z બાર છે x માઇનસ આઈ વાય, આ બંનેનો સરવાળો કરીશું એટલે z પ્લસ z બાર બરાબર શું થઈ જશે? x પ્લસ આઈ વાય પ્લસ x માઇનસ આઈ વાય કેન્સલ એટલે 2x. તો અહીંયાથી x ને હું કરતા બનાવીશ તો શું થશે? 2 છેદમાં જશે, તો માટે x ઇઝ ઇક્વલ્સ ટુ z પ્લસ z બાર બાય 2. ઓકે, તો આપણને શું મળશે? વાસ્તવિક ભાગ મળશે, જેને આપણે રિયલ ઓફ z કહીએ છીએ. ઓકે, તે જ રીતે બીજો પોઈન્ટ છે z માઇનસ z બાર આપણે કરીએ. z માઇનસ z બાર એટલે z છે x પ્લસ આઈ વાય પ્લસ માઇનસ z બાર છે x માઇનસ આઈ વાય એટલે અહીંયા થશે x પ્લસ આઈ વાય માઇનસ x માઇનસ માઇનસ પ્લસ આઈ વાય એટલે x x કેન્સલ થઈ જશે એટલે એક આઈ વાય પ્લસ આઈ વાય એટલે અહીંયા થઈ જશે 2 આઈ વાય એટલે z માઇનસ z બાર બરાબર 2 આઈ વાય. તો અહીંયા y બરાબર શું થઈ જશે? z માઇનસ z બાર અપોન 2i. ઓકે, તો એક આ બીજો ગુણધર્મ થઈ ગયો. કાલ્પનિક ભાગ બરાબર z માઇનસ z બાર અપોન 2i કરો એટલે તમને કાલ્પનિક ભાગ મળે, અને અહીંયા z પ્લસ z બાર અપોન 2 કરશો એટલે તમને વાસ્તવિક ભાગ મળશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે, જો z બરાબર z બાર હોય તો શું થાય? z એ શું થશે? શુદ્ધ વાસ્તવિક છે. કેવી રીતે? તો જો z બરાબર z બાર અહીંયાથી સમજીએ. જો z બરાબર z બાર, z એટલે x પ્લસ આઈ વાય, z બાર એટલે x માઇનસ આઈ વાય, x x કેન્સલ થઈ જશે, માઇનસ આઈ વાય ને આપણે ડાબી બાજુ લઈએ એટલે પ્લસ આઈ વાય પ્લસ આઈ વાય એટલે 2 આઈ વાય બરાબર 0 એટલે y બરાબર થઈ જશે 0. જો y 0 હોય, y ની કિંમત 0 છે અહીંયા મૂકી દો એટલે તમને શું મળશે? z બરાબર x મળશે. માટે z બરાબર થઈ જશે x, જે શુદ્ધ વાસ્તવિક ભાગ છે, તે જ રીતે ચોથો ગુણધર્મ છે, જોઈએ. જો z બરાબર માઇનસ z બાર હોય તો z એ શુદ્ધ કાલ્પનિક છે. z બરાબર માઇનસ z બાર, ચલો z બરાબર માઇનસ z બાર એટલે અહીંયા z છે x પ્લસ આઈ વાય માઇનસ z બાર એટલે x માઇનસ આઈ વાય. z ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર છે. ત્યારબાદ કૌંસ ખોલી દઈએ તો x પ્લસ આઈ વાય બરાબર માઇનસ x માઇનસ આઈ વાય કેન્સલ થઈ જશે એટલે માઇનસ x આ બાજુ આવશે એટલે પ્લસ x એટલે x પ્લસ x થઈ જશે 2x બરાબર 0. તો x બરાબર શું થઈ જશે? 0. જો x બરાબર 0 હોય તો z બરાબર શું હતું? x પ્લસ આઈ વાય, x ના સ્થાને 0 મૂકો એટલે આપણને મળશે z શું મળશે? આઈ વાય. માટે z એ શુદ્ધ કાલ્પનિક છે, z એ શુદ્ધ કાલ્પનિક છે. ત્યારબાદ પાંચમો ગુણધર્મ છે, ગુણધર્મ નંબર 5, z ઇન્ટુ z બાર એટલે મોડ z નો સ્ક્વેર. આ ગુણધર્મ છે આપણે માનાંક જ્યારે હું ચલાવીશ સંકર સંખ્યાનો માનાંક એમાં હું તમને સમજાવીશ, પરંતુ અહીંયા તમને સમજાવી દઉં છું. જો z ઇન્ટુ z બાર, z એટલે x પ્લસ આઈ વાય, z બાર એટલે x માઇનસ આઈ વાય. ચલો અહીંયા a પ્લસ બી, a માઇનસ બી એટલે થઈ જશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આઈ સ્ક્વેર વાય સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ આઈ સ્ક્વેર એટલે શું થશે? -1 એટલે અહીંયા થશે -1 ઇન્ટુ વાય સ્ક્વેર એટલે માઇનસ માઇનસ થઈ જશે +1 એટલે
एक्स स्क्वेर प्लस वाई स्क्वेर थशे z इंटू z बार એટલે આના બરાબર લખી શકીએ અંડરરૂટમાં एक्स स्क्वेर प्लस वाई स्क्वेर એનો સ્ક્વેર એટલે જો વર્ગમૂળ નીકળી જશે ઓકે એટલે આપણને મળી જશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે આ જે છે એના સ્થાને મેં આ પદ લખ્યું અને આ જે છે એના સ્થાને શું લખાય મોડ z એનો સ્ક્વેર મોડ z નો સ્ક્વેર એટલે આપણને પાંચમો ગુણધર્મ મળી જશે ત્યારબાદ ગુણધર્મ 6 z1 પ્લસ z2 આખાનો બાર હોય તો z1 બાર પ્લસ z2 બાર આપણને મળે ગુણધર્મ નંબર 7 છે z1 માઇનસ z2 આખાનો બાર હોય તો z1 બાર માઇનસ z2 બાર થશે પછી ગુણધર્મ નંબર 8 z1 ઇન્ટુ z2 એનો આખાનો બાર z1 બાર ઇન્ટુ z2 બાર થશે ગુણધર્મ 9 છે z1 બાય z2 આખાનો બાર આવે તો z1 બાર અપોન z2 બાર તમે લખી શકો ઓકે આ રીતે અલગ અલગ એના ગુણધર્મ છે